મોર ઓન ગ્રેપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું હજી કેટલાક ગ્રેપ કમાન્ડ્સ. આપણે આ બધું કેટલાક ઉદાહરણના મદદથી કરીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ અને GNU બાશ આવૃત્તિ 4224. નોંધ લો, આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે GNU બાશ આવૃત્તિ 4 કે તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. પૂર્વજરૂરિયાતો તરીકે તમને લિનક્સ ટર્મિનલનું સાદું જ્ઞાન હોવું જરૂરી છે. તમે ગ્રેપથી પરિચિત હોવા જોઈએ. સંદર્ભિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઇટની મુલાકાત લો. આપણે એકથી વધારે પેટર્નો પણ મેળવી શકીએ છીએ. તે માટે આપણને -e વિકલ્પ વાપરવો પડશે. હું grepdemo.txt આ જ ફાઈલ વાપરીશ. માનો કે આપણે સિવિલ અથવા ઇલેક્ટ્રોનિક્સમાં કોણ છે તે માહિતી શોધવી છે. ટર્મિનલ પર આપણને ટાઈપ કરવું પડશે grep સ્પેસ -e સ્પેસ બમણા અવતરણમાં ઇલેક્ટ્રોનિક્સ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ બમણા અવતરણમાં સિવિલ અવતરણ પછી સ્પેસ grepdemo.txt. એન્ટર દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. માનો કે ચૌધરી અટક ધરાવતી વ્યક્તિને શોધવી છે. સમસ્યા એ છે કે વિભિન્ન વ્યક્તિ તેમની અટકની સ્પેલિંગને જુદી જુદી રીતે લખે છે. તો આનો ઉકેલ શું છે? આવા કિસ્સામાં આપણે -e વિકલ્પને -i સાથે વાપરી શકીએ છીએ. ટાઈપ કરો grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં ચૌધરી CHAUDHURY અવતરણ પછી સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં ચૌધરી CHOWDHARY અવતરણ પછી સ્પેસ grepdemo.txt. એન્ટર દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. પરંતુ નામો લખવાની બીજી ઘણી બધી રીતો હોઈ શકે છે. -e વિકલ્પો આપણે કેટલીક વાર આપી શકીએ છીએ. દેખતી રીતે આ માટે આનાથી સારી રીતની જરૂર છે અને આ રીત છે રેગ્યુલર એક્સપ્રેશન ટેક્સ્ટ સ્ટ્રિંગ મળાવવા માટે એક સંક્ષિપ્ત તથા લવચીક પદ્ધતિ પ્રદાન કરે છે. જેમ કે વિશિષ્ટ અક્ષરો, શબ્દો અથવા અક્ષરોની પેટર્ન. રેગ્યુલર એક્સપ્રેશન અક્ષરો ઘણા બધા છે. ચાલો તે બધાને એક એક કરીને જોઈએ. કેરેક્ટર ક્લાસ આ આપણને ચોરસ કૌંસમાં અક્ષરોનું જૂથ પ્રદાન કરવાની પરવાનગી આપે છે. આ અક્ષરોના જૂથમાંથી પ્રત્યેક અક્ષર મળવામાં આવે છે. ઉદાહરણ તરીકે A, B, C. આનો અર્થ આ છે કે આ રેગ્યુલર એક્સપ્રેશન A અથવા B અથવા C આમાંના પ્રત્યેકોનો મેળ કરીને જુએ છે. ચૌધરી નામ મળવા માટે આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરી શકીએ છીએ grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં CH ચોરસ કૌંસ શરૂ AO ચોરસ કૌંસ બંધ ચોરસ કૌંસ શરૂ UW ચોરસ કૌંસ બંધ DH ચોરસ કૌંસ શરૂ UA ચોરસ કૌંસ બંધ R ચોરસ કૌંસ શરૂ YI ચોરસ કૌંસ બંધ બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt. એન્ટર દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. હજી પણ બે વાર રહેલ ચૌધરી નામનો મેળ નથી થઈ રહ્યો. આપણને જો મોટી રેન્જ દર્શાવવી હોય તો આપણે લખવું પડશે રેન્જમાંનો પ્રથમ અક્ષર ડેશ છેલ્લો અક્ષર. ધારો કે આપણને કોઈ પણ અંક મળાવવો હોય તો આપણે આ પ્રમાણે લખીશું 0 થી 9. આ અક્ષરોના જૂથમાંથી એકને મળાવીને જોવાશે. એસ્ટરિસ્ક આ તેના પહેલા આવનારા અક્ષરોને 0 કે તેથી વધુ બનાવવાનો સંદર્ભ દર્શાવે છે. ઉદાહરણ તરીકે AB એસ્ટરિસ્ક આ AAB ABB ABBB વગેરે મળાવી શકે છે. તો આ મીરા નામની વિદ્યાર્થીનીના નામને મળાવવા માટે આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ grep સ્પેસ -i સ્પેસ બમણા અવતરણમાં M ચોરસ કૌંસ શરૂ EI ચોરસ કૌંસ બંધ
asterisk RAA asterisk અવતરણ પછી સ્પેસ grepdemo.txt એન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે ડોટ રેગ્યુલર એક્સપ્રેશન કોઈપણ એક અક્ષરને મળાવી જુએ છે માનો કે આપણને એવો કોઈ શબ્દ શોધવો છે જે 4 અક્ષર ધરાવતો હોય અને એમ થી શરૂ થતો હોય તે માટે ટાઈપ કરીશું grep સ્પેસ બમણા અવતરણમાં એમ ડોટ 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 સ્પેસ અવતરણ પછી સ્પેસ grepdemo.txt એન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે અહીં અવતરણ અંતર્ગત આવેલ સ્પેસ મહત્વની છે કારણ કે આ 5 કે તેથી વધુ અક્ષર ધરાવતા શબ્દોને મળાવીને જોશે આપણે આપણી પેટર્ન શોધવા માટે લાઈનમાં કઈ જગ્યાએ શોધવું છે તે બદ્દલ ચોક્કસ હોઈ શકીએ છીએ તે લાઈનની શરૂઆતમાં હોઈ શકે છે આ માટે આપણી પાસે કેરેટ ચિહ્ન છે હવે જો આપણને એવી નોંધણીઓ જોઈએ છે જેના રોલ ક્રમાંક A થી શરૂ થાય છે આપણે જાણીએ છીએ કે રોલ A ફાઇલમાં આવેલ પ્રથમ ફિલ્ડ છે આપણે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરીએ છીએ grep સ્પેસ બમણા અવતરણમાં કેરેટ ચિહ્ન A અવતરણ પછી grepdemo.txt એન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે એ જ પ્રમાણે ફાઇલની અંતમાં પેટર્ન મળાવવા માટે આપણી પાસે ડોલર ચિહ્ન છે 7000 થી 8999 વચ્ચેનું સ્ટાઇપેન્ડ શોધવા માટે આપણને લખવું પડશે grep સ્પેસ બમણા અવતરણમાં ચોરસ કૌંસ શરૂ 78 ચોરસ કૌંસ બંધ ડોટ 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 ડોલર ચિહ્ન અવતરણ પછી સ્પેસ grepdemo.txt એન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એક કરતાં વધુ પેટર્નોને મળાવવું જુદી જુદી સ્પેલિંગ ધરાવતા શબ્દ તપાસવા કેરેક્ટર ક્લાસ એસ્ટેરિસ્ક નો ઉપયોગ કોઈપણ એક અક્ષરને મળાવવા માટે ડોટ વાપરવું ફાઇલની શરૂઆતમાં પેટર્ન મળાવવું ફાઇલની અંતમાં પેટર્ન મળાવવું અસાઇનમેન્ટ તરીકે 5 અક્ષર લાંબી અને ય થી શરૂ થતી નોંધણીઓ દર્શાવો નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયો ડાઉનલોડ કરી જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદ્દલ આભાર